અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા પગગુંઠણ ગામે સરકારી આવાસ ફાળવણી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર પગુંઠણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે। ગ્રામ પંચાયત કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેણાંક હેતુસર આવાસ ફાળવવામાં આવે છે, જે માટે અનેકવાર ફોર્મ ભરેલ છે। આવાસ ફાળવણી માટે રજૂઆત પણ કરી હતી, પરંતુ આદિવાસી સમાજના લોકોને આવાસ નહીં ફાળવવામાં આવતા 2 થી 3 પરિવારોએ ભેગા રહેવાની નોબત આવી છે। આદિવાસી સમાજના લોકો સાથે ભેદભાવ રાખવા સાથે ગ્રામ પંચાયત દ્વારા બિનજરૂરી અને પૈસાદાર લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સાથે ફાળવેલ આવાસ ભાડે આપી દેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। જેથી ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા વ્યક્તિઓને આવાસ યોજનાનો લાભ આપવા સહિત એક સભ્ય અને કોઠી ફળિયામાં પોતાના કુટુંબના 6 આવાસો ફાળવી દીધા હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારે આ આવાસ ફાળવણીમાં ગોપચારી કરવા મામલે તપાસ કરવા સાથે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હું વસાહત જશોદાબેન જગદીશભાઈ પગુઠણની નિવાસી છું। અમારા પગુઠણ ગામમાં આદિવાસી સમાજ કે અન્ય કોઈ સમાજને આદિવાસી સમાજ કે કોઈ અન્ય સમાજને આવાસ ફાળવવામાં આવી નથી। અમારા ગામમાં ઘણા એવા ઘર છે કે જે એક ઘરમાં 2 થી 3 ચૂલા સળગે છે। અમારા ગામમાં જે જમીનદાર લોકો છે, માલ મિલકત ધરાવતા લોકો છે, તે ગામના લોકોને આવાસ મળેલી છે અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે તે લોકોને આવાસ મળી નથી। હવે તમે કહો અમારે શું કરવું? જેને આવાસ મળવાની છે તેને આવાસ મળતી નથી અને જેને આવાસ જરૂર નથી તેને મળેલી છે, અને જે અમારા ગામના લોકો છે તે લોકો ગામમાં ભાડેથી આપેલી છે બધાને આવાસ। હવે અમારે કરવું શું? અને અમારા લોકોને જે આદિવાસી સમાજના લોકોને ગામની બહાર કાઢી મૂકેલા છે। અમારી એટલી માંગ છે કે આદિવાસી સમાજને ન્યાય આપો, અમારા લોકોને ઘર આપો। આદિવાસી સમાજને કોઈને પણ ઘર આપેલું નથી પગુઠણ ગામમાં, બીજા બધા ગામે એવું જ છે। આજ રોજ અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે પગુઠણ ગામમાં જે સરદાર આવાસ, જે અન્ય આવાસ, જે અન્ય સમાજને જે જમીનદાર લોકો છે, જે ખેતીવાડી કરતા હોય એ લોકોને પંચાયતની મિલીભગતથી આવાસો આપેલા છે। એની માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરીએ છીએ કે આ તપાસ થવી જોઈએ, અને જેટલા બી લોકો આવાસ લીધેલી છે એ લોકો ત્યાં આગળ ધંધો કરે છે અને ત્યાં આગળ આવાસો વેચી કાઢેલી છે અને ભાડેથી બી ચલાવેલી છે। એની તપાસ થવી જોઈએ એવી કલેક્ટર સાહેબ આ માંગણી કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।